એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે 10 મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના. એ તો કૃષ્ણ જન્મો તેથી અમુકને નહોતું ગમ્યું, રામ જન્મો તેથી નહોતું ગમ્યું, મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કઈ વાંધો નહીં, એને જવાબ ન દેવાના હોય કઈ. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાઉ મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. હા, હકીકત વાત છે. અને આમાં આ બધા તો ગામડામાંથી મૂળ ખબર છે બધાને. ગાય દોવાતી હોય ને ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું હોય, ઈંતળી નામનું જંતુ આંચળમાં ચોટ્યું હોય, મોઢિયા પાસે આંચળના ઈંતળી. ગોળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ભટકાય ને ઈંતળીને, તો ઈંતળી રામબાપા આમ ધીરે ધીરે ઉપર વહી જાય અને ન્યા માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને બસ એને લોહી જ પીવું છે, તઈ એને હક